આજે આપણે બનાવીશું કેળા મેથીનું શાક, જે શાક સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે। તે બનાવવા માટે આપણે લઈશું મેથીની ભાજી અને પાકા કેળા। હવે મેથીની ભાજીને સાફ કરી અને ધોઈ લઈશું। ત્યારબાદ એક કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેમાં સેજ હિંગ અને હળદર ઉમેરી અને ભાજીને સાતળી લઈશું। ત્યારબાદ તેમાં સેજ નિમક અને પાણી ઉમેરી તેને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું। ભાજી ચડી ગયા બાદ તેમાં પાકા કેળાને સમારી ને ઉમેરશું અને તેની ઉપર મસાલો કરશું। હળદર, મરચું, ધાણા જીરું, ખાંડ અને સ્વાદ અનુસાર નિમક ઉમેરશું। મસાલો બધો સરખો મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું। તો તૈયાર છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ એવું કેળા મેથીનું શાક।